વડોદરામાં રેલવે અને નગરપાલિકાની બેદરકારીને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા. કરજણમાં ઓવરબ્રિજના કામમાં તંત્રની ઢીલી નીતિ જોવા મળી. 2 વર્ષથી ચાલી રહેલા બ્રિજના કામને લઈને લોકો પરેશાન છે. નવા બજારથી જૂના બજાર જવા માટે લોકો રેલવેના પાટા પરથી પસાર થાય છે. વિદ્યાર્થીઓ, મહિલાઓ સહિતના લોકો રેલવેના પાટા પરથી જવા માટે મજબૂર છે. વારંવાર બનતી અકસ્માતની ઘટના પછી પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે. સ્થાનિકોની વહેલી તકે બ્રિજની કામગીરી પૂરી કરવા માટેની માંગ છે. સુવિધાઓ છે નહીં કે ભાઈ પાટા ઓળંગીને માણસે જવું પડે એવી પરિસ્થિતિ છે. બીજી બાજુ કોઈ ઉતરવાનું કોઈ એવું પ્લેટફોર્મ આપ્યું નથી. કેટલા સમયથી આ મુશ્કેલી, આ તો બધાના જીવ જોખમમાં મુકાઈ ગયા. એ તો હવે રેલવે તંત્રએ વિચાર કરવો જોઈએ આ બાબતમાં. બ્રિજ બનાવવાનો છે, બ્રિજ બનાવે તો સારું કહેવાય, અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવે તો બી સારું કહેવાય. કેટલા સમયથી ચાલી રહ્યું છે? આ ઘણા સમયથી ચાલે છે. 2 વર્ષથી તકલીફ છે અને 2 વર્ષની મેં આ સમસ્યાનું સમાધાન જ નથી થતું. જે તમને મેં પહેલા બી જણાવ્યું કે લગભગ આ 2 કે 4 મહિના કે 6 મહિનામાં થઈ જવું જોઈએ, કે 2 વર્ષ થયા છતાં પણ કામ થતું નથી. આ મુશ્કેલીનો સામનો બધી આમ જનતા વેઠે છે. લોકો પાટા ઓળંગે છે, આ તો ઓળંગે છે. અકસ્માતનો કોઈ તકલીફ જ છે અને ઘણા અકસ્માત થયા બી છે. લોકોના પગ બી ભાંગ્યા છે અને બધું થયું છે, પણ કોઈ જાગૃત થતા નથી. પ્લસ નગરપાલિકાના સભ્યો બી બધા બેદરકાર ઊંઘમાં નિદ્રામાં હોઈ રહ્યા છે, એ કશું કરતા નથી. આ બહુ જોખમી છે અને રેલવેને આવી રીતે વિડીયો ઉતારી લે છે અને મોકલે છે લોકો, એટલે રસ્તો પણ બંધ કરી દે છે. તો અમારે જવું કઈથી નવા બજાર, જૂના બજાર જવું હોય તો બહુ મોટી સમસ્યા છે. આ 2-2.5 વર્ષ થયા, કેટલા સમયથી આ મુશ્કેલી? 2-2.5 વર્ષથી છે. રેલવેને વિનંતી કે રેલવેને વિનંતી અને નગરપાલિકાને વિનંતી, 2 જણા સમજીને જલ્દી કામ કરે, આનો નિકાલ લાવે. બ્રિજ બનતો જ નથી. ક્યાં અટકી ગયું? આ નગરપાલિકાથી અટક્યું છે. પેલી પાઇપલાઇન જે છે એ નાખવાની છે, એટલે આ લોકો રેલવે આગળ કામ ચાલુ કરે. નગરપાલિકાએ પાઇપ ખોદેલી ને આજે લગભગ 1 મહિનો થઈ ગયો. કામ જ લબાડ કામ છે. 1 મહિનાની ઉપર થઈ ગયો, પણ હજુ સુધી એમની પાઇપ જ નથી નખાઈ. એના લીધે રસ્તો આખો બ્લોક છે, પેલો આવવા જવાનો મેન. એ રસ્તો ચાલુ થાય તો પછી રેલવેનું કામ આગળ ચાલુ થાય. ટ્રેન નીચેથી જાય છે. आम जनता ये गाड़ी के नीचे से नहीं निकले. नहीं तो मना तो कर रहे हैं ना, माने नहीं तो एक बार हमारा कहना जरूरी है. कोई नहीं माने उसकी बात अलग है. वैसे सामने ही लोग जा रहे हैं. हाँ, तो मैंने किया था ना आपके सामने, मैंने उनसे मना किया था, फिर भी नहीं माने. हाँ, इसलिए गाड़ी जो आता है उससे पहले हम आ जाते हैं, गाड़ी जाने के बाद यहाँ से जाते हैं. तो एक आदमी, अपना आदमी उधर खड़ा है, मैं इधर खड़ा हूँ. हाँ, ब्रिज की वजह से अभी जो काम चल रहा है, काम होने के बाद में अभी काम चल रहा है ना, इधर भी चल रहा है, उधर बन रहा है नया ब्रिज.